હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે એક ગધેડા ચારનાર છોકરી અને એક અમીર ઘરના છોકરાની કહાની। નાનું ગામડું અને વાણિયો રોજ રોજ આ છોકરીના બૂઢા બાપને ચોરી કરાવતો। 8-10 મહિને બૂઢાએ એક દિવસ પોતાનું બિછાનું કર્યું। બૂઢાએ કોઈને કહ્યું નહીં, પણ તે જુબા કળી ગઈ। બૂઢાએ આખે શરીરે મૂંઢ માર પડ્યો હતો। કણબીના ખેતરોમાં કાલાની ચોરી કરવાનો એ બદલો હતો। 8 દિવસ સુધી ખોરડા પરના નળિયામાં ઠણકાર થયો નહીં, તેમ કોઈ બીડી લેવા પણ વાણિયાની દુકાને ફરક્યું નહીં। ત્યારે તે દિવસે અમરચંદ શેઠે ફરી એકવાર ખીજડા તળાવડીની પાડીએ આંટો માર્યો। નાનકડી તંબુડીની અંદર બૂઢાનું માથું હતું। આકાશ ને ધરતીનો દરબારહીન એ બાળક આકાશના આંસુએ ભીંજાતો હતો કે ધરતીના આંસુએ, એ તો ખબર નથી, પણ માનવી દુનિયાનો તો એ બહિષ્કૃત બેટો હતો એ વાત નક્કી હતી, કેમ કે અમરચંદ શેઠની ને એની વચ્ચે આવી જાતનો વાર્તાલાપ થયો હતો। કાં બૂઢા કાળી રાતે દૂધે જબોડેલા રૂપિયા કાઢી આપ્યા એટલે હવે ગરજ પતી ગઈ, કે કોઈ બીજો વાણિયો લુવાણો પડખે ચડી ગયો? હવે તો રજા માગું છું શેઠ, માવતરનું તેડું આવી ગયું છે। બૂઢો બોલ્યો। શું થયું? આ જુઓ ને, બૂઢે શરીર પરના સોડા બતાવ્યા। ક્યાં કજિયો કરી આવ્યો? દારૂ બારૂ પીધો છે કે શું? ના શેઠ, રોજના કામે જ ગયો તો, જરા ધ્યાન રાખીને કરાય ને, મેં ક્યાં ગફલત કરવાનું કહ્યું તું? ના શેઠ, તમારો વાંક હું નથી કાઢતો, તમારા ઓસડિયાએ કાંઈ કાર ન કર્યું આ વખતે। અમારી બાજરી ખૂટી ગયા પછી ધરતી અમને અણહકનું ખાવા નથી રાખતી, પણ અમારું અણહકનું ખાઈ ગયા એનું શું? અમારે તો રાતોની રાતો ફડકે શ્વાસ ગયા છે। પોલીસના ડોળા અમારી વાહે ફરે છે, તમને સાચવીને તો ઉલટા અમે સલવાઈ ગયા। વાણિયો બોલ્યો। હશે બાપા। બૂઢાએ ધરતી પરથી ચપટીક ધૂળ લઈને હોઠે અડાડી નાખી દીધી। તેજબા બૂઢાના ઓસડિયા વાટતી હતી, તેની બંગડીઓ રૂમઝૂમતી હતી। એ રૂમઝુમાટની અંદર તેજબાના એકાદ બે ડૂસકા ડૂબી ગયા। અમરચંદ શેઠે બૂઢાની પથારી પર ટોણો માર્યો। અમારે તો છોકરાય અમારા હાથથી ગયા છે। બૂઢો કાંઈ બોલી ના શક્યો। એણે આવી આવીને તમારું ઘર ભર્યું છે। મારેય બાપા, બૂઢાએ કહ્યું, ફુલેશ પટેલને ચૂપ રાખવા પડ્યા છે। મારેય આખા ગામના ચોકિયાતોના મોંમાં તમારા આપેલ રૂપિયા જ રૂમાલ દેવા પડ્યા છે। મારી કારણે કાંઈ વધ્યું નથી, પણ મારો છોકરો બગડ્યો ઈ? વાણિયો બોલ્યો। તેજબાને સર્પદંશ લાગતા હોય તેવું લાગ્યું। હમણાં જાણે ઉઠીને વાણિયાના મોંમાં ધૂળનો ખોબો ધરબી આવું, પણ એ સમી સમીને બેસી રહી। પથ્થરની શિલા પર એના હાથ દવા લટતા રહ્યા। બંગડીઓ બોલતી રહી। શેઠથી ના રહેવાયું। આ રૂમઝુમાટ બધા કોની કેડિયા માથે હોય? બીજો કોણ હૈયાકૂટો હોય? ખેર, હવે ભૂલો થઈને બૂઢો, થોડી જીભ સીવેલી રાખજે। તમારે તો ઠીક, પણ અમારી ખાનદાની સામે જોઈને મૂંગા રહેજો બૂઢા। વધુ કહેવું મારા મોઢામાં શોભતું નથી। વાણિયાના અવતાર તો ઠાકર કોઈ મહાપાપીને જ આપતો હોય છે। તમારે છે કાંઈ? આગળ હાથ ને પાછળ હાથ। બાપા, છોકરીને સાચવતા રહેજો, બૂઢો વચ્ચે બોલ્યો। હવે બધો કાંઈ રહેવા દ્યો, અહીં જવાનું શું છે ભાઈ? આમાં કોકનું મોત કરાવશો? કૃપા કરીને થોડા દી જીભ મોઢામાં રાખજો। ન બોલું બાપા, હું 2 બૂંદનો નથી, મને જનતરડામાં ખેંચે તોય ના બોલું। મારે કાંઈ નવી નવાઈની વાત નથી। મેં મારી જુવાનીમાં 3 વર્ષની જેલ ભોગવી છે। મને રામગઢમાં ઊંચે લટકાવીને હેઠે બળતું તેલ કરાયું હતું, તોય મેં મારા અન્નદાતા વાણિયાનું નામ નહોતું લીધું। ત્યારે તો તમે આગળે પરાક્રમ કર્યા છે એમને? શેઠ બોલ્યા। ધર્મ તો સૌને માથે એક જ છે। અનંતી ધરતીને અમે ધાવનારા, અમારે બીજો કયો ઓત છે? નથી ભીત કે નથી ભીતડું। શેઠને હસવું આવ્યું। આ પેઢાનદન પેઢીનો ચોરી કરનારો આડોડિયો ધર્મની વાતો કરે છે? આ વાત સાચી છે ભાઈ। શેઠ એકાએક કૂણા પડ્યા। એ કૂણપનું કારણ હતું। એ કારણ તેમના પ્રશ્નમાંથી જડે છે। અહીં ભો જેવું લાગે છે તો લાવો, આપણે ઘેર પટાણમાં તમારી થાપણને મૂકી દઉં। એવડું કાંઈ છે જ નહીં, ને જે છે તે તો સંઘરનારી ધરતી પડી છે। ધરતી પર જ અમારો પટારો, અમારા ધનનો ને અમારા દેહનો। તો ભલે,
વાણિયો બોલ્યો, બાકી મૂંઝાશોમાં આ બાળકીને મૂંઝાવા દેશો નહીં. એને અમારે તમારી માફક જ માથે ધરમ છે. અમારા દાદાએ તો ભાઈ ખબર છે તમને, 15 વર્ષ સુધી કોઈ ધણી નહોતું થતું એવી થાપણ ચોપડે હર વર્ષના વ્યાજ સિંહે ખેંચ્યા જ કરી હતી. 15મે વર્ષે એક બાઈ આવી અને બધા નાણાં કાઢી ગઈ. અમારે દાદે અમારું બધું આપી દીધું, પણ અમારા સત માથે અમે નભીએ છીએ. સાચું કાકા? આપને કાંઈ થાંભલા થોડા છે? સતને ટેકે આપ થોડાઈ રહ્યું છે. તમારા થાંભલા તો અમારી પરોણ્યું તમામના ટેકા છે શેઠ. મને લાગે છે કે મારે ઝાઝી વાર નથી. બુઢાએ રાડ પાડી, દીકરી તેજુ, મને પગે ઝાલીને જરા બહાર ઢસડી લે. મારે આપને જોતા જોતા વિદાય થવું છે. હારે ગાંડિયા, હા, શેઠે મસ્કરી કરી એમ તે કાંઈ મોત રેઢું પડ્યું છે? ટાટિયા ઢસડીને તો મોટા મોટા સંત મહાત્માને પણ મરવું પડ્યું છે. નાના શેઠ, બુઢાનો અવાજ દૂર દૂર ચાલી ગયેલી આગગાડીના જેવો ઊંડો ઉતરતો હતો. અમારી જનેતાએ અમને ઊભે વગડે જણ્યા તા. જણીને અમને દરિયે ખાબોચીએ ધોઈ અને ફરી પાછી કામે નીકળી ગઈ હતી. અમારી જણનાર્યું, અમારા મોત પણ એવા જ સહેલા હોય. અમારો જીવ ખાપણના ટુકડા વાસ્તે નથી ટૂંપાતો. બેટા તેજબા, હાલ મોં ટાણું થઈ ગયું છે. ધરણીની જીવાત ભૂખી થઈ છે. મને આપના દર્શન કરી લેવા દે. તેજબા ઉઠી, એણે પિતાના પગ પકડ્યા. એ શરીર સગા સંતાનના હાથે સફાઈ કામદાર જેમ શ્વાનનું સબ ઢસડે તેમ ઢસડાયું. બુઢાનો દેહ પૂરેપૂરો બહાર આવ્યો. મારા હાડા નિંદરિયાળું એવા શબ્દોના ગોટા વાળતા વાળતા અમરચંદ શેઠ છેવટે ઝાંપડાના આચાર એટલો બોલ ઉમેરીને ત્યાંથી પાછા વળ્યા અને એ જ ખીજડા તળાવડીની પાળે બેઠેલી સમડીઓના કારમાં કીડેડાટ સાંભળતા સાંભળતા ડોસાએ પોતાના પ્રાણ પંખીરાને પાંજરામાંથી છૂટું મૂક્યું. આ હતા વસુંધરાના વહાલા દવલા. તો ફ્રેન્ડ્સ, જો આ સ્ટોરી ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.